પાટીદાર સમાજના આગેવાનોના દાવા વચ્ચે પલકનો એક વિડીયો વાયરલ થયો છે। પલક પટેલે કહ્યું કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, જો હેરાન કરશો તો અમે આત્મહત્યા કરી લઈશું। અઘટિત ઘટના બનશે તો સમાજના આગેવાનો અને પરિવાર જવાબદાર રહેશે। સમગ્ર મામલે પલક પટેલે જે વિડીયો બનાવીને જાહેર કર્યો છે અને કહ્યું કે પાટીદાર સમાજ જો વચ્ચે પડશે તો અમે આત્મહત્યા કરી લઈશું। मैं चारा निकोल गाम तालुको कटलाल जिल्लो खेड़ा पीयूष दिल्ली प्रभारी साथे मारी मर्जी राजी खुशी थी 7/3/2026 रोज लग्न कर्या छे। हूँ पुख्त वयनी उंमरनी छुं। मारा लग्न कायदेसर छे। मारा लग्न विच्छेद माटे पाटीदार एसपीजी ग्रुपना आगेवानो अने खेड़ा जिल्ला पोलीस गैरकायदेसर फरज पाडी रही छे। खोटा गुनाओ दाखल करीने मारा पति पीयूषना सगा संबंधीओने खोटी रीते हैरान करी रही छे। हूँ मारा पति पीयूष साथे सलामत छुं अने कोई तकलीफ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે। જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે। પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં। જો વધારે હેરાન કરશે તો અમારે બંને આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બીરલ પટેલ આ તમામ લોકોની જવાબદારી રહેશે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા યોગીન જોડાયા છે ફોન લાઈન ઉપર। યોગીન, જે રીતે પલક દ્વારા આ વિડીયો જાહેર કરવામાં આવ્યો અને તેને સ્પષ્ટ કહ્યું છે કે જો હેરાન કરશો તો અમે આત્મહત્યા કરી લઈશું। હવે સમાજના લોકોનું શું કહેવું છે, આગેવાનોનું શું કહેવું છે અને પલકના માતા પિતાનું શું કહેવું છે? પૃથ્વી પલકના માતા અને જે તેમનો સમાજ છે તેમના માટે હવે તો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી એવી વાતો અને આશંકાઓ સેવામાં આવી રહી હતી કે આ પલક ક્યાં છે, તે જીવે છે કે તેની હત્યા કરી નાખવામાં આવી છે તેવા પ્રશ્નો ઉઠ્યા હતા। પરંતુ હવે જ્યારે પલકે આ વિડીયો વાયરલ કર્યો છે ત્યારે પલક સહી સલામત છે તે બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે। પરંતુ તેણે વિડીયોમાં જે ચીમકી ઉચ્ચારી છે કે તેના સાસરી પક્ષને કે તેને અને તેના હસબન્ડને જો હેરાન કરવામાં આવશે તો તે લોકો આત્મહત્યા કરી લેશે, તેને લઈ હવે ચોક્કસથી સમાજની અને પરિવારની મુશ્કેલીઓ વધશે। એક બાજુ માતા કહી રહી છે કે મારી દીકરીને પરત લાવી આપો, બીજી તરફ જે પુખ્ત વયની દીકરી છે તે કહી રહી છે કે તેને તેના પતિ સાથે જ રહેવું છે। આવા સંજોગોમાં જે એસપીજી ગ્રુપ અને પટેલ સમાજના આગેવાનો દીકરીને પરત લાવવા માટે રબારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે। તે લોકોની કાર્યવાહીને પણ ચોક્કસથી અસર પહોંચશે। જો કે પોલીસ હજી સુધી આ દીકરીને શોધી શકી નથી। આ દીકરી જે વિડીયોમાં કહી રહી છે કે જો હું ખેડા જિલ્લામાં હાજર થઉં તો પટેલ સમાજના લોકો તેમને હેરાન કરી શકે તેમ છે, એટલે તે પોલીસને પણ વિનંતી કરી રહી છે કે તે સમાજના લોકોને સમજાવે। તે ચોક્કસપણે ખેડા જિલ્લામાં તો હાજર નહીં થાય તેવું તેના વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। બિલકુલ યોગીન, જે રીતનો આ વિડીયો સામે આવ્યો છે કેટલાક આક્ષેપ તો એવા પણ થઈ રહ્યા છે કે આ વિડીયો બળજબરીથી બનાવડાવવામાં આવ્યો હોય, આ વિડીયો બનાવડાવવા માટે ફોર્સ કરવામાં આવ્યો હોય તેવું પલકના પરિવારનું કહેવું છે। આને લઈને કોઈ સત્યતા બહાર આવી છે અને પલકે આની પહેલા પણ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, શું તેને અને તેના પતિને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે? એથી ખેડા જિલ્લામાં તો આ જે પ્રેમી પંખીડાઓ છે તે અત્યાર સુધી નથી। ખેડા પોલીસ પણ તે વાત સ્પષ્ટ કરી ચૂકી છે। તે લોકો ખેડા જિલ્લાની બહાર છે, જો ત્યાંથી પોલીસ પ્રોટેક્શન મેળવ્યું હોય તો તે બાબતે હજી ખેડા જિલ્લા પોલીસે કંઈ સ્પષ્ટ કર્યું નથી। બીજી બાજુ જો આ બળજબરીપૂર્વક તેનો વિડીયો લેવામાં આવ્યો હોય તો તે આશંકાઓને પણ નકારી શકાય નહીં, કારણ કે પલક હજી સુધી કોઈની સામે આવી નથી।
તે અને તેના પતિ છે તેઓ અંડરગ્રાઉન્ડ છે, એટલે અંડરગ્રાઉન્ડમાં શું કાર્યવાહી થઈ હોય, તેની પાસે જબરજસ્તીથી આ વિડીયો લીધો છે કે તેને પોતાની મરજીથી આ વિડીયો બનાવ્યો છે, તે તો તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને પોલીસ પૂછપરછ કરે ત્યારબાદ જ સમગ્ર ઘટના સ્પષ્ટ થશે. પરંતુ આ વિડીયો આવ્યા બાદ ચોક્કસથી પરત પટેલ અત્યારે જીવિત છે તે બાબતની પુષ્ટિ થઈ ચૂકી છે. હવે તેઓ પોલીસ સમક્ષ હાજર થાય અને સમગ્ર બાબતે જવાબ આપે ત્યારે જ સમગ્ર ઘટનાની ખુલાસો થશે. યુગીન સમાજના આગેવાનો કેવા પ્રકારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે? કારણ કે આગેવાનો દ્વારા અગાઉ પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે ગમે તેમ કરીને અમે તો અમારી દીકરીને પાછી લાવીને જ રહીશું. તો શું લાગી રહ્યું છે, અગાઉ પણ જે કિસ્સા બન્યા હતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે પણ પલકને પરત લાવવામાં પરિવાર સફળ રહેશે કેમ? અને વધુ વિગતો પણ જાણીશું. આપણી સાથે દિનેશ બાંભણિયા પણ જોડાયા છે. દિનેશજી, સ્વાગત છે આપનું. જે રીતે પલકનો હવે આ એક નવો વિડીયો સામે આવ્યો છે અને પલકે સ્પષ્ટ કહ્યું કે મને હેરાન કરશો તમે આત્મહત્યા કરશો, અને એ આત્મહત્યા પાછળ જવાબદાર પરિવાર અને સમાજ જ રહેશે. બેન, બહુ સ્પષ્ટ વાત છે. દીકરીને ગાડીમાં બેસાડીને પાછળથી છોકરાએ ધાક ધમકીથી વંચાવેલો વિડીયો આ દીકરીનો છે. કોઈ પણ વ્યક્તિ વિડીયો જોશે અને ખ્યાલ આવી જશે. અમારી જે દહેશત હતી, અમને જે ડર હતો, એ જ વસ્તુ અમારી સામે આવી છે. એટલે ખાસ કરીને અમે ઈચ્છીએ છીએ કે દીકરીને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવે અને દીકરી સાથેના પરિવારને મળવા દેવામાં આવે. કોઈ પણ પ્રકારની બળજબરી કરવાનો અમારો ઈરાદો નથી અને અમે ક્યારેય પણ એવું નથી ઈચ્છતા કે દીકરીની મરજી વિરુદ્ધમાં અમે કંઈ પણ કાર્યવાહી કરીએ. પણ જે વિડીયો બનાવીને અત્યારે મૂકવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે અમારી જે ગઈકાલનો અમારો આક્ષેપ હતો એ ક્લિયર થયો છે કે દીકરીને બળજબરીપૂર્વક વિડીયો બનાવવામાં આવી રહ્યો છે અને ગાડીમાં બેસાડીને બનાવવામાં આવે છે. જો એ દીકરી ખુલ્લી જગ્યામાં રહી શકતી હોય, ઓપનલી રહી શકતી હોય, તો કોઈ પણ સામાજિક કે જાહેર સ્થળ ઉપર જઈને વિડીયો બનાવીને મૂકે. અમે માનીએ કે દીકરી બળજબરી વિના વાત કરી રહી છે. બીજી બાબત એ છે ખેડા પોલીસ સ્ટેશનમાં દીકરી હાજર થાય એવું તો અમે લાંબા સમયથી 15 દિવસથી કહી રહ્યા છીએ. તો જલ્દીથી દીકરીને હાજર કરવામાં આવે એવી અમારી વિનંતી છે. દિનેશજી, જો દીકરી હાજર નહીં થાય કે પછી હજી પણ આ જ રીતે વાત જે પલક કરી રહી છે કે અમે આત્મહત્યા કરી લઈશું, તો આપ તરફથી સમાજના અન્ય આગેવાનો તરફથી તેને પાછી લેવા માટે કોઈ પ્રયાસો હાથ ધરવામાં આવશે? બેન, દીકરીને આત્મહત્યા કરવાની થાય કે કોઈ પણ વસ્તુ બનશે તો એના માટે અમે સંપૂર્ણપણે રણછોડ રબારીના પરિવારને જવાબદાર ગણીશું. કારણ કે રણછોડ રબારી દ્વારા જ આ બધી વસ્તુ થઈ રહી છે. આજે પણ રણછોડ રબારી પોતાના ગામ અને વિસ્તાર મૂકીને શું કામ ભાગી ગયા છે? બીજા નંબરની વાત એ છે કે દીકરીને કોઈ પણ પ્રકારની કંઈ પણ વસ્તુ થશે તો અમે એની રક્ષા માટે તૈયાર છીએ અને દીકરી જ્યાં પણ હાજર થશે એને અમે શાંતિથી કોઈ પણ જાતની અડચણ વગર મળીશું અને એની જે ઈચ્છા હશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. બિલકુલ દિનેશજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ.